દાહોદમાં ગતરોજ જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. પડાવ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં કરી હતી ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં તસ્કરોને ઝડપી પાડ્યા. ચોરી કરેલા સોના ચાંદીના દાગીના પોલીસે કબજે કર્યા. એક બાળ કિશોર સહિત 3ની ધરપકડ કરી. અન્ય એક આરોપી ફરાર. એક દિવસ પહેલાની રાત્રિના સમયે દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે પડાવ ચોકી વિસ્તાર છે એ પડાવની બાજુમાં એક શિવ જ્વેલર્સની દુકાન આવેલી છે. એ જ્વેલર્સ શોપની અંદર રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી તાળા તોડી જ્વેલર્સના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું, કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી. આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે. અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે. જે આરોપીઓ સંડોવાયેલા હતા તેઓનું નામ જોવા જઈએ તો રાજુ સકરિયા પલાશ જે મોટી ખરજના છે, નિકુલ હરસિંગ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાશ મોટી ખરજ અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષના બાળક છે. આ 4 પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર પણ થઈ ચૂક્યો છે. સર, આ પકડાયેલા અથવા કોઈ એમની હિસ્ટ્રી છે? જી, લોકો છે એમની કોઈ સ્પેસિફિક ગેંગ કે એવું નામ નથી, પરંતુ જે આરોપીઓ છે એ પૈકી મુકેશ મંગુ પલાશ અને અન્ય લોકો છે એમની સામે ભૂતકાળમાં પણ અલગ અલગ પ્રકારના ગુનો દાખલ થયા હોય એવું રેકોર્ડમાં જણાવ્યું છે અને એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે. સર, હા, બેઝિકલી જોવા જઈએ તો જે માહિતી મળતી એ મુજબ તો પ્રાથમિક 2 ઇસમો જણાતા હતા, પરંતુ જે બંને 2 ઇસમો છે એ તેઓને મદદગારી કરવામાં અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં રોલ ભજવો એવું જણાવ્યું હતું. આમ ટોટલ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ જણાતા 4 પૈકી 3 લોકોને પોલીસે અટક કરી લીધા છે. એક વ્યક્તિ બાકી છે, પરંતુ મુદ્દામાલ છે એ સંપૂર્ણપણે 100% રિકવર થઈ ચૂક્યો છે.